અરે મમ્મી, શું કરો છો? લે આવી ગયો તું? કેમ આજ બહુ મોડું થયું? હા મમ્મી, આજે ઓફિસમાં બહુ કામ હતું. લ્યો પાણી. જો મમ્મી, આ મહિનાનો પગાર આજે. હા વાંધો નહીં. અને મમ્મી, મનીષા ક્યારેય પૈસા માગે ને તો એને પૂછ્યા વગર આપી દેજો. એ કઈ કહેવાની વાત છે? મારી કરતા તો વધારે એનો હક છે. ચાલો મમ્મી, હવે હું છે ને હાથ પગ ધોઈ લઉં ફટાફટ, મને બહુ ભૂખ લાગી છે. હા હા જા જલ્દી જમી લઈએ. હેલો. હા બેન, હું બજારમાં જાઉં છું, આવું છે તારે? ના ના. અરે ચાલ ને, બહુ મજા આવશે. અરે ના ના, નથી આવું. અરે દર વખતે તું ના પાડી દે છો, પણ ચાલ ને, ત્યાં બહુ સસ્તા અત્યારે કપડા આવ્યા છે. અરે પણ સસ્તા કપડાં લેવા માટે તે પૈસા તો જોવે ને. તું તો એવું કે છો કે તારો હસબન્ડ તને પૈસા જ ન દેતો હોય. હવે બધા પૈસા આવે સેલેરી નહીં તો બધા મમ્મીને આપી દે છે. તું તો મારે બહુ શાંતિ છે, હું તો બહુ ભાગ્યશાળી કહેવાય, કેમ કે મારો હસબન્ડ તો છે ને દર મહિને જે સેલરી આવે ને મારા હાથમાં આપી દે, અને પછી હું મારી રીતે ખર્ચો કર્યા કરું. સાચી વાત છે, હાથમાં પૈસા હોત ને તો ગમે એ રીતના વિચાર્યા વગર એ ખર્ચો કરી શકાય. હવે હું તો શું કરું, કાશ મારે તારી જેવું જ હોત. સારું ચાલ, તો હું જઈ આવું બજારમાં, મારે થોડા ઘરના કામે બાકી છે તો ઈ પતાવી દો હરવાર. ભાવિન, મારે તને એક જરૂરી વાત કહેવી છે. હા બોલો ને મમ્મી. હવે જ્યારે તારો પગાર થાય ને ત્યારે એ પગાર તું મનીષાના હાથમાં આપી દેજે. કેમ મમ્મી? આજે છે ને એની બેનનો ફોન આવ્યો હતો ને તો એ વાત કરતી હતી, તો મને કંઈક પૈસાની વાત હોય એવું લાગ્યું, એટલે હવેની વખતે તું એને આપી દેજે પગાર. પણ મમ્મી, આમે તે તું મારા હાથમાં દે કે મનીષાના હાથમાં દે, મતલબ તો ખાલી ઘર ચલાવવા માટેનો જ છે ને. અને હું ન હોઉં તો ઘર તો એને જ હલાવવાનું છે ને, અને મને ગમશે જો ઈ મારી હાજરીમાં જ તે ઘર હલાવતા શીખી જશે તો મને ખૂબ ગમે. કાંઈ વાંધો નહીં મમ્મી, આવતા મહિનાથી જે કાંઈ પગાર આવે ને એને આપી દઈશ. મનીષા, હું દર મહિને મમ્મીને જે પગાર આપું છું મારો, એનાથી તને વાંધો થાય છે ને? ના. તારી બેનનો જ્યારે ફોન આવ્યો હતો ને તે પૈસાની કંઈક વાત કરી હતી, એ મમ્મીએ સાંભળી લીધી હતી. મમ્મીએ મને એમ કીધું છે કે જે કાંઈ પગાર આવે ને એ હવે મને નહીં, એ કે તારી વહુને આપી દેજે, એટલે હવે હું દર મહિને તને આપી દઈશ, એટલે તને સહેજે વાંધો ન આવે. અને હા, આ જે કાંઈ તારી વાત હું માનું છું ને એ એક જ તે કારણથી, એ છે મારા પપ્પાના કારણે. કેમ કે મારા પપ્પા જ્યારે છે ને નોકરી કરીને લાવતા હતા ને પૈસા, ત્યારે એ એના મમ્મીને આપતા હતા. શું કામ? કેમ કે ઘરનો જે વડીલ હોય ને એના હાથમાં આપે, એટલે જેથી કરીને ઘર વ્યવસ્થિત ચાલે. અને હું અત્યારે મારા મમ્મીના હાથમાં આપું છું પૈસા, કેમ કે મારા મમ્મી આ ઘરના વડીલ છે, તો કેમ કે ઘર વ્યવસ્થિત ચાલે. પણ હવેથી મમ્મીને નહીં, હવેથી હું તારા હાથમાં જ તે પગાર આપી દઈશ. તારે જે કરવું હોય કરજે, જ્યાં ખર્ચો કરવો હોય ત્યાં કરજે. સાંભળો, તમે પૈસા મમ્મીને દઈ દેજો, અને મને જરૂર પડશે ને ત્યારે હું એની પાસેથી લઈ લઈશ.